ખેડા જિલ્લા કોંગ્રેસમાં આવનાર દિવસોમાં ભડકો થાય તો નવાઈ નહીં રહે, કારણ કે તાજેતરમાં જ ગુજરાતમાં કોંગ્રેસે જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી અને આ જાહેરાત બાદ હવે કોંગ્રેસના કેટલાક સંનિષ્ઠ કાર્યકરો નારાજ થયા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અને એક બાદ એક રાજીનામાનો દોર શરૂ થયો છે અને આ રાજીનામા બાદ કાર્યકરોને મનાવવાના પણ શરૂ થઈ ગયા છે। ત્યારે કોંગ્રેસના નારાજ કાર્યકરોએ રેસના ઘોડા લગ્નના ઘોડા બાદ નવું નામ આપી દીધું છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ। કોંગ્રેસ દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે અને નામના જાહેરાતની સાથે જ જે પદભાર સંભાળવામાં આવ્યો ત્યારબાદ વિરોધ જોવા મળી રહ્યો છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ કોંગ્રેસમાં જે લોકો જિલ્લા પ્રમુખના નામથી નારાજ છે અને આ નારાજગી હવે ધીરે ધીરે સામે આવી રહી છે। થોડા સમય પહેલા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને સંબોધીને રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરવાની વાત કરી હતી, પરંતુ જે પ્રમાણે પ્રમુખના નામની જાહેરાત થઈ ત્યારબાદ રાહુલ ગાંધીની આ વાતને નજરઅંદાજ કરાઈ હોવાની ચર્ચા હાલ કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાઈ રહી છે અને એટલે જ હવે તેઓ ચર્ચા કરી રહ્યા છે કે કોંગ્રેસમાં હવે સર્કસના ઘોડા આવી ગયા છે। આ તો બધા સર્કસ ના, મારા જેવું કોઈ લખશે બી નહીં અને સ્પષ્ટ કોઈ બોલશે બી નહીં। એક જ પણ એક સીધી વસ્તુ છે કે આજે આવા અન્યાય તો અમે વર્ષોથી સહન કરીએ છીએ। આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં તાજેતરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ। વિસાવદર અને કડી આ બંને પેટા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો અને એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના જ માનવામાં આવી રહી છે। તાજેતરમાં જ ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી દીધી। જાહેરાત બાદ વાત કરીએ ચરોતરની, ચરોતરમાં ખેડા અને આણંદ બંને જિલ્લા આવે છે અને આ બંને જિલ્લામાં જાતિવાદ પર ભાર મૂકવામાં આવ્યો હોવાની ચર્ચા કોંગ્રેસના કાર્યકરોમાં થઈ રહી છે। આ ચર્ચા લોકો કરે તો સમજાય, પરંતુ કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો કરી રહ્યા છે એટલે હવે આગળ જતા આ મુદ્દો ગરમાય તેમ લાગી રહ્યું છે। ખેડા જિલ્લાના કોંગ્રેસના મહિલા કાર્યકર પૂજાબેન આચાર્યએ ફેસબુક પર એક પોસ્ટ કરી। એ પોસ્ટ પરથી કોંગ્રેસમાં કેવી જૂથબંધી ચાલી રહી છે તેનો અંદાજ લગાવી શકાય છે। પૂજાબેન આચાર્યની પોસ્ટ પર નજર કરીએ તો તેમાં લખ્યું છે કે આખરે જાતિવાદનો વિજય અહીં લાયકાત નહીં જ્ઞાતિ પૂછીને હોદ્દા અપાય છે અને નીચે ખેડા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ કાળુસિંહ ડાભીના પદગ્રહણ કાર્યક્રમનો ફોટો મૂક્યો છે। એટલે અંદાજ લગાવી શકાય કે પૂજાબેન કઈ તરફ ઇશારો કરી રહ્યા છે। અમે જ્યારે પૂજા આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે અમે કોંગ્રેસના એવા સંનિષ્ઠ કાર્યકરો છે કે જે દિવસ રાત જોયા વગર કોંગ્રેસ માટે અડીખમ ઉભા રહ્યા છે, પરંતુ સંનિષ્ઠ કાર્યકરોની અવગણના વારંવાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે। દર વખતે જે પાયાના કાર્યકરો છે તેમની અવગણના કરવામાં આવે છે અને જ્ઞાતિવાદ પર જ ભાર મૂકીને હોદ્દા અપાય છે। તેમની વાત પરથી નારાજગી સ્પષ્ટ વર્તાતી હતી। બાદમાં પૂજાબેન આચાર્યએ એક નવી પોસ્ટ મૂકી જેમાં લખ્યું કે હું કોંગ્રેસ પુત્રી છું, હતી અને રહીશ। બસ કોંગ્રેસને સત્તા પર જોવાના ઓરતા પૂર્ણ કરવાની મારી લાગણીને વાચા કયા પ્રદેશના કે રાષ્ટ્ર નેતા આપશે? આ પોસ્ટ પણ ઘણું બધું કહી જાય છે કે કોંગ્રેસ સત્તા પર આવે એ માટે કાર્યકરો તો મજબૂતીથી લડવા તૈયાર છે જ, પણ તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે અને એટલે જ ખેડા જિલ્લાના કોંગ્રેસના હાથ સે હાથ જોડો કાર્યક્રમના હોદ્દેદારોએ એક બાદ એક હાલ રાજીનામા આપ્યા હોવાની વાત સામે આવી રહી છે અને હજી અનેક રાજીનામા પડી શકે તેવી ચર્ચાએ રાજકારણ ગરમાયું છે, જેને લઈ કોંગ્રેસની એક સાંધતા તેર તૂટે તેવી હાલત જોવા મળી રહી છે। જો કે ખેડા જિલ્લાના રાજકારણ વિશે વાત કરીએ તો એક સમય કોંગ્રેસનો ગઢ તો હવે ધ્વસ્ત થઈ ભાજપનો ગઢ જે ખેડા જિલ્લો છે તે બની ગયો છે, પણ ભાજપમાં પણ અંદરો અંદર જૂથબંધી ચાલી રહી છે। છતાંય ભાજપમાંથી કોઈ રાજીનામા નથી પડી રહ્યા। ભાજપમાં ઘીના ઠામમાં ઘી હાલ તો ઢોળાઈ રહ્યું છે, પણ કોંગ્રેસને ખેડા જિલ્લામાં ફરી પકડ મજબૂત કરવા માટે કમર કસવી પડશે અને એમાંય કોંગ્રેસના નવા નિમાયેલા ખેડા જિલ્લા પ્રમુખ કાળુસિંહ ડાભી માટે પણ કપરા ચઢાણ સમાન છે। એક તરફ સંગઠન મજબૂત કરવું અને બીજી તરફ નારાજ કાર્યકરોને મનાવવા। હવે કાળુસિંહ ડાભી કોંગ્રેસમાં બચેલા સંનિષ્ઠ કાર્યકરોને સાચવીને કોંગ્રેસને મજબૂત કરવામાં સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું। ખેર, આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો। આ વિશે આપનું શું માનવું છે તે પણ કમેન્ટ્સ કરીને જણાવશો। સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં।